દ્વારકા બાદ જામનગરની અંદર પણ દાદાનું બુલડોઝર પહોંચ્યું છે। રંગમતી નદીના વહેણની અંદર દબાણ કરનારા બાંધકામોને તોડી પડાયા। જામનગર મહાનગરપાલિકાએ બચુનગર વિસ્તારમાં મોટી દબાણ હટાવ કામગીરી હાથ ધરી છે। નદીના પટમાં થયેલા 8000 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। 4 જેસીબી મશીનો સાથે મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી। આ કાર્યવાહીમાં 15000 ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરાઈ છે, જેની બજાર કિંમત 17.62 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ અગાઉ ટાપુ વિસ્તારમાં પણ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા। નદી કિનારે કરવામાં આવેલી દબાણ હટાવની કામગીરીથી શહેરની અંદરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પણ આ કામગીરીથી મહત્વનો વેગ મળશે। મોરબીમાં છેલ્લા 13 દિવસથી સ્થાનિકોને પાણી ના મળતા હાલાકી ભોગવી રહ્યા છે, જેને લઈને મોરબીવાસીઓએ અનોખું આંદોલન કર્યું। મોરબીમાં 75 સોસાયટીમાં સ્થાનિકોને છેલ્લા 13 દિવસથી પાણી ના મળતા લોકો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। સોસાયટીના એક રહીશ ચિરાગ ભીલાએ અન્ન જળનો ત્યાગ કરી પાણીની ટાંકીમાં બેસી પાણી ન મળે ત્યાં સુધી અમરણ ઉપવાસ પર બેઠા। 100 જેટલા મકાનોમાં પાણીનો પ્રશ્ન છેલ્લા 10 વર્ષથી હોવા છતાં હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ઘણી બધી વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ સમાધાન ન થતા લોકો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। કરોડો રૂપિયાનું ટેક્સ ચૂકવતી જનતાને પાયાની સુવિધા ન મળતા તંત્ર સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। માટીના માફિયાઓએ આખે આખું તળાવ ખાલી કરાવી નાખ્યું। વલસાડના આ દ્રશ્ય જોઈને તમને લાગશે કે કોના બાપની દિવાળી। માટી ચોરવા માટે ખનીજ માફિયાઓની ખુલ્લી દાદાગીરી સામે આવી છે। વલસાડના આ માટી માફિયાઓ ગામના લોકોને તરસ્યા રાખી પૈસાથી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। માટી ચોરવા મોટી ચણવાઈ ગામનું પાણીથી ભરપૂર તળાવ ખાલી કરાવ્યું। ખેડૂતો અને ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે માટી માફિયાની આટલી હિંમત ક્યાંથી આવે છે એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે કેટલાક સ્થાનિકોનો આરોપ છે કે સરપંચ અને ખનીજ માફિયાઓ સાથે મિલીભગત છે। તંત્રની જળ સંચયની વાતો વચ્ચે ખનીજ માફિયાઓ હજારો લીટર પાણીનો વેડફાટ કરી રહ્યા છે, તેમ છતાં કાર્યવાહીના નામે અમદાવાદમાં ફરીથી લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। ગટરના ગંદા પાણીથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। અમદાવાદીઓ ટેક્સ તો ભરે છે, પણ એ ટેક્સના રૂપિયાથી જે સુવિધાઓ લોકોને મળવી જોઈએ તે મળતી નથી। બાપુનગરના અનિલ સ્ટાર્ચ મિલ પાસે વર્ષોથી ગટરના પાણી ઉભરાય છે। લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। ગટરના પાણીમાંથી ત્યાંના સ્થાનિકો પસાર થતા ચામડીના રોગો થવાની ભીતિ પણ સતાવી રહી છે। બાળકો પણ શાળાએ જવા માટે આવા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરે છે। સમસ્યાનું નિવારણ નહીં આવતા આખરે સ્થાનિકો હવે ઉપવાસ પર બેઠા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમ છતાં પણ રાજકોટ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। રંગીલા રાજકોટમાં તંત્રની કામગીરી સામે સવાલો ફરી એકવાર ઉઠી રહ્યા છે, કારણ કે કેકેવી ઓવરબ્રિજ નીચે મનપાનું બોક્સ ક્રિકેટ સ્ટ્રક્ચર ઊભું કરાયું છે, જેને લઈને કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે બ્રિજ નીચે મનપા ગેમ ઝોન બનાવી લોકોની મુશ્કેલીઓ વધારી રહી છે। સ્પોર્ટ્સ બોક્સના કારણે ટ્રાફિકની સમસ્યાનું સર્જન થશે। આ સાથે જ ઓવરબ્રિજની નીચે પાર્કિંગ હોવું જોઈએ, જેથી ટ્રાફિક ન થાય। ત્યારે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા સ્પોર્ટ્સ બોક્સ બનાવીને લોકોના જીવ સાથે રમત રમી રહી છે। અમદાવાદના ધોળકામાં આવેલી મારુતિનંદન શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો। વધારે ફી વસૂલાતી હોવાને લઈને સંચાલકો સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો। અમદાવાદમાં ધોળકા તાલુકાના કોઠ ગામની શ્રી મારુતિનંદન ચેરિટેબલ સંચાલિત સંસ્કાર પ્રાઇમરી સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો। શાળામાં સુવિધાઓ આપવા વાલીઓએ માંગ કરી છે। શાળાની પાણીની ટાંકીમાં જીવાત અને દેડકા જોવા મળ્યા। વિદ્યાર્થીઓની બેસવાની બેન્ચીસ પણ તૂટેલી હાલતમાં છે। શાળામાં લાઇટના બોર્ડ પણ તૂટેલી હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને બહાર બેસવાનો વારો આવ્યો છે। શાળામાં રૂમની બારીઓ, સીસીટીવી કેમેરા, ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી કરાઈ, જેથી બાળકો તરસ્યા રહે છે, તો બીજી તરફ શિક્ષકો માટે કુલરની વ્યવસ્થા કરાઈ છે। રાજ્યમાં નકલી અને નકલીનો ખેલ ચાલી રહ્યો છે। મહેસાણા અને સુરતમાં ઘીમાં ગેલમેલ ઝડપાઈ છે। રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 5 થી વધુ સ્થળેથી નકલી ઘી પકડાયું છે। બનાસકાંઠામાં નકલી ઘી અને તેલના નમૂના લેવાયા છે, તો મહેસાણાના કડીમાં દાવત બ્રાન્ડના ઘીના નમૂના ફેલ થયા છે। 13 લાખથી વધુ બ્રાન્ડેડ ઘીના નમૂના ફેલ થયા છે। જ્યારે અગાઉ મહેસાણામાં પણ બસમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો। મહેસાણાના ફતેપુરામાંથી બસમાં ચોરખાનામાં શંકાસ્પદ ઘીની હેરાફેરી ઝડપાઈ હતી।
જ્યારે સુરતના ઓલપાડમાં નકલી ઘી અને તેલની ફેક્ટરી ઝડપાઈ હતી. નકલીના ખેલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે આવા નકલી ઘીનું ઉત્પાદન કરતા ગેરકાયદેસર ધંધાઓ સામે કાર્યવાહીની જરૂર છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થયું. કરોડો લોકોએ રામલલ્લાના દર્શન કર્યા. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વર્ષોની રાહ જોયા પછી 22 જાન્યુઆરી 2024ના રોજ નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેને હવે 1 વર્ષ પૂર્ણ થવાનું છે. રામ મંદિરમાં રોજે લાખો લોકો ભગવાન રામના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. 1 વર્ષ પૂર્ણ થતાં આજે વિવિધ સ્થળોએ રામકથા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. 1 વર્ષમાં કરોડો લોકોએ રામલલ્લાના દર્શન કર્યા અને અત્યાર સુધી મંદિર નિર્માણ માટે 35 અબજ રૂપિયાનું દાન મળ્યું. આપને જણાવી દઈએ કે રામ મંદિરનું નિર્માણ પરંપરાગત નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભના દર્શન. દેશના 11થી વધુ મંદિરોના ભગવાનના દર્શન કરી શકાશે. આગામી 23 થી 26 જાન્યુઆરી દરમિયાન વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે. આ મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે. 11 કુંડી સમરસતાવાળું યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ મેળાના મુખ્ય આકર્ષણ રહેશે. રોજના 2.5 લાખ લોકોને ગંગા સ્નાનની અનુભૂતિ કરાવાશે. 4 દિવસ ચાલનારા આ મેળામાં અનેક સંતો, મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. યુવાઓને સનાતન ધર્મ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે મેળાનું આયોજન. ભર શિયાળે ઉનાળાના અનુભવ બાદ ગુજરાતીઓ વધુ એક વખત ઠરવાના છે. આંશિક રાહત મળેલી ઠંડી 2 ડિગ્રી વધારે ગગડી છે. ગુજરાતવાસીઓ ઠંડીમાં ફરી ઠૂઠવાવા તૈયાર રહેજો. ઠંડીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એક વખત તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલો ઘટાડો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓનું તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટતા ઠંડીનો અનુભવ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી 2 થી 3 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. આ સાથે જ આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.